હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે શિયાળાની સવાર છે અને બહુ ફૂલ ઠંડી છે અને મજા લેવા માટે દોસ્તો જડેશ્વરના તળાવ આગળ વોકિંગ કરવા માટે નીકળી ગયા છીએ. ઓફિસે જતા હતા પણ બહુ સરસ મજાનું વાતાવરણ હતું અને ઘણો બધો સરસ મજાનો નજારો છે, તમે જોઈ શકો છો ઠંડીનો. ચાલો ઓફિસે જવા નીકળીએ. તો દોસ્તો જડેશ્વર પહોંચી ગયા છીએ અને જડેશ્વર દાદાના દર્શન કરી લેશું આપણે. ચાલો તો હવે નીકળીએ આપણે અહીંયાથી. ગાઈસ ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ. પેનલનું ટેસ્ટિંગ કાલનું કન્ટિન્યુ ચાલુ છે અને આજે આને ક્લિનિંગ કરી અને રેપિંગ કરવાનું ચાલુ કરવાનું. તો અમારા લાલભાઈ કરે છે સ્ટીકર લેઝર મશીનમાં, જે પેનલમાં લગાવવા માટે આવે છે. સ્ટીકરિંગ કરવું પડે આ રીતે બધી વસ્તુનું. દોસ્તો કાલે આ ટ્રાન્સફોર્મર ગરમ થતું હતું તો એની જગ્યાએ આજે આ બદલવાનું છે. ચાલો હમણાંની મોજ લઈ લઈ. શું કરો છો દાદા? પેનલનો દરવાજો વીખો તો થોડો ઘણો પેનલ પછી સુધારો વધારો ચાલે. જુઓ પછી ખૂંચરા હા, પછી શું કરવાનું હવે? ટેસ્ટિંગ થઈ ગયું. હા, ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું. બપોરે ડિસ્પેચમાં કાંઈ બસ બપોરે દેવા જવા દેવાનું. દઈ દેવાનું ભાઈ. ગાડી ભરવાની. ગાડી આવશે. ગાડી તો રેડી છે એમને હવે ડિસ્પેચ માટે? ઓકે. પેનલ એકદમ કમ્પ્લીટ થઈ ગયા. કમ્પ્લીટ પેનલ, દરવાજા પેક. ડિસ્પેચનો ટાઈમ થઈ ગયો હવે થોડીક વારમાં. તો ગાઈસ ઓફિસનું થોડુંક સામાનનું બધું આડોડું મૂકવું પડશે, કારણ કે બધું સામાન આડો અવળો છે. પેનલ બનાવતા હતા એટલે તો બધો વ્યવસ્થિત ગોઠવવો જોશે. લાલાભાઈ ચાલુ કરી દીધું છે. તો હાલો આપણે લાલાભાઈને હવે મદદ કરી. લાવો લાલભાઈ. ટ્રાન્સફોર્મર બધા ગોઠવાઈ ગયા. અમારા લાલભાઈ માથે સરખી રીતે નીચેની છે, ઉપરની સાઈડ જો અહીંથી ખાલી કરી અને અહીંયા લઈ લીધા. આ જગ્યાની અંદર બધા કેપેસિટર ગોઠવી નાખશું. કેપેસિટર ગોઠવવાનો વહીવટ ચાલુ. જોઈ લો પૂરેપૂરો સ્ટોક. હવે કરી આપણે પેનલ રેપિંગ. કારણ કે પેનલ કમ્પ્લીટ રેપિંગ માટે રોલ છે અને પોતાનું કરવા લગાવવાનું. ટ્રાન્સપોર્ટેશનમાં ક્યારે કંઈ ખરાબ થવાનું વીટી દેવાનું. હમણાં તમને બતાવું રેપિંગ કરી. તો ગાઈસ ફાઇનલી પેનલ રેપિંગ થઈ ગયા હે. હવે ગાડી આવે એટલે ડિસ્પેચ કરી અને નવા પેનલ આવે એટલે બનાવવાની શરૂઆત કરી નાખી. જોઈ લો પેનલ. તો ગાઈસ નવા પંખા આવ્યા એ બધા ઉપર ગોઠવી દીધા, કારણ કે નીચે ક્યાંય જગ્યા નથી. સ્ટોક પૂરેપૂરો ફૂલે ફૂલ. વાયરનો, ટ્રાન્સફોર્મરનો, એમસીબીનો અને આ બધા ઇમ્પોર્ટન્ટ પંખા. આ સાદા પંખા હોલ્ડિંગ જ છે. તો ગાઈસ ઉનાળાનો સિઝન આવી ગઈ છે, ઉનાળો નજીક આવી ગયો એટલે લાલાભાઈ સર્વિસ કરવા માટે ચડ્યા છે ઉપર. શું પણ સર્વિસ? એસી સર્વિસ કરવા માટે. હા હા જયુભા, શું કહે ભાઈ? શું સર્વિસ કરવા ચડ્યા છે? એસી. હા એમ. સ્વિચ ચાલુ કરો, એથી દેખાતા નથી. હેલો ગાઈસ, તો હવે આપણે ઘરે જવા માટે રેડી થઈ ગયા છીએ, પણ ઘરે નથી જવાનું. બજારમાંથી એક જગ્યાથી નંબરના ચશ્મા લેવાના હતા, તો અત્યારે ચશ્મા લેવા માટે દુકાને જાય છે. તો ચાલો નીકળી. તો દોસ્તો એ મોરબીમાં શ્રદ્ધાંજલિ બાબતે ને લઈને અહીંયા ફૂલ ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં ફૂલ ટ્રાફિક. તો ફાઇનલી દોસ્તો ચશ્માવાળાની દુકાને આપણે પહોંચી ગયા અહીં ચશ્મા પાસ કરવા માટે. તો આ છે સીટુ ચશ્મા અને અહીંયા ચિંટુભાઈ બેસે છે, જોઈ લ્યો. અંદર કામ ચાલુ જ છે. કોઈ પણ વ્યક્તિને ચશ્મા બનાવવા હોય તો ઇન્સ્ટન્ટ કરી આપે છે.
તો અત્યારે કામ ચાલુ છે. શું ચિંટુભાઈ, શું અત્યારે? ચશ્મા બનાવી રહ્યા છીએ. જો અત્યારે મેં ચશ્માની ફ્રેમ પાસ કરી અને ચિંટુભાઈ તરત જ તે બનાવવાનું ચાલુ કરી દીધું. કોઈ પણ વ્યક્તિની ઇમરજન્સી હોય તો બધાને થઈ જાય છે. આવો બેસો, પાસ કરો અને ચા પાણી પીવો, ત્યાં સુધી ચશ્મા તૈયાર. જોઈ લો, ચા પાણી પીવામાં 2 મિનિટનો ટાઈમ લાગે, એટલી વારમાં ચિંટુભાઈ ચશ્મા કમ્પ્લીટ કરીને આપે છે. તો કેટલા વર્ષથી ચિંટુભાઈ આપણે? આપણે છે ને મોરબીના 10 વર્ષ થયા છે. 10 વર્ષથી. અહીંયા આપણે ટ્રાન્સફર કરેલી છે દુકાન. પહેલાં મારે આખું વર્કશોપ હતું, હા, એમાંથી આપણે આખું બધું ડિટેલ યુનિટ ઊભું કર્યું છે. બરોબર. અને કોઈ પણ વ્યક્તિની ઇમરજન્સી હોય તરત કરી દો ને. બધાને થઈ જશે. આપણી ગ્લાસ ચાર્જરમાં હશે ને એટલે બધું રેડી થઈ જશે. ઓકે, રેડી. હાલો તો દોસ્તો, તમે જેમ કે જોયું કે કોઈ પણ વ્યક્તિ ચા પીવા જાય એટલી વારમાં ચિંટુભાઈને ચશ્મા કમ્પ્લીટ કરીને આપે છે. તો જે લોકોને ઇમરજન્સી હોય ત્યાં સનાડા રોડ ઉપર ચશ્મા બનાવી શકે છે. તો ફાઇનલી દોસ્તો ચશ્મા લઈ લીધા છે, પણ અત્યારે હું તમને નહીં બતાવું, ડાયરેક્ટ કાલે પહેરીને જ બતાવીશ. ચાલો તો હવે આપણે વાંકાનેર જવા માટે નીકળી છીએ ફટાફટ. રાતના 8 વાગી ગયા છે. તો દોસ્તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને પૂર્વિકને હિંચકા લપસ્યા ખવડાવવા માટે લઈ આવ્યા છીએ. તો દોસ્તો આજ માટે બસ આટલું જ. ફરી મળીએ નવી જગ્યાએ નવી વાતો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.